ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। જે રીતે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તેના કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી રદ કરવામાં આવે। આને જ લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યું છે। હવે જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે ક્ષત્રિય સમાજ તેમની પણ સામે જોવા મળી રહ્યો છે। હવે જે જામનગરના ધારાસભ્ય છે રીવાબા જાડેજા તેમની સામે સતરાણીએ પોતાની હૈયાવરા ઠાલવી છે। એક કથિત ઓડિયો સામે આવ્યો છે। જે ઓડિયોમાં રીવાબા જાડેજા ક્યાં ખોવાઈ ગયા છે, ક્ષત્રિય સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તેઓ કેમ નથી સમાજની પડખે બોલી રહ્યા કે કોઈ શબ્દ કેમ નથી ઉચ્ચારી રહ્યા, તે પ્રકારની વાતો પણ કહેવામાં આવી છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। શું સમગ્ર મામલો અને શું વાતચીત આ ઓડિયોમાં થઈ છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટથી ભભૂકી ઉઠેલી જે પરસોત્તમ રૂપાલાના નિવેદનની આગ છે તે સમગ્ર દેશમાં હવે ફેલાઈ રહી છે। ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો છે સમગ્ર ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છે અને એક જ માંગ ભારતીય જનતા પાર્ટીથી કરી રહ્યા છે કે તેઓ રૂપાલાની ટિકિટ કાપે, નહીં તો આગામી સમયમાં માઠા પરિણામો ભોગવવા માટે તૈયાર રહે। જેના કારણે હવે ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે, કેમ કે હવે ક્ષત્રિય સમાજ તેમની પાસેથી પણ સવાલ કરી રહ્યો છે। આને જ લઈને હવે જામનગરના જે ધારાસભ્ય છે રીવાબા જાડેજા તેમની સામે સવાલ કરતો એક સતરાણીનો ઓડિયો સામે આવ્યો છે। જે ઓડિયોમાં તેમણે વાત કરી છે કે પહેલાં તમે જ ગામડે ગામડે મહિલા સશક્તિકરણના મોરચાને લઈને લોકોને જાગૃત કરવા નીકળ્યા હતા અને હવે લોકો જાગૃત થઈ ગયા છે, પરંતુ તમે ક્યાં છો, તમે ક્યાં ખોવાઈ ગયા છો, તે પ્રકારની વાત કહેવામાં આવી છે। સાથે જ તેમણે કહ્યું છે કે આ ક્ષત્રિય સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે તમે મીડિયા સમક્ષ એક નિવેદન નથી આપ્યું, તેને લઈને પણ તેમણે હૈયાવરા ઠાલવી છે। પહેલાં તો સતરાણીનો જે ઓડિયો સામે આવ્યો છે તે સાંભળી લો। હવે આ એક સંદેશ રીવાબા માટે છે, રીવાબા જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની છે અને પોતે છે એ જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે। તો હવે બેન તમને એક કહેવાનું છે કે તમે જે ગામડે ગામડે ફરીને મહિલા સશક્તિકરણના મોરચા કાઢ્યા હતા અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળ્યા હતા ને, એ મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો, તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો, એ તમને આ બધા મહિલાઓ પૂછે છે। જે અત્યારે આપણા સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે? તમે બેન ઓલા સ્ટેડિયમમાં જઈને તમારા પતિદેવના જે પાલવ કાઢીને પગે લઈ ગયા હતા ત્યારે પૂરા સમાજે એની નોંધ લીધી હતી અને ગૌરવે લીધું હતું, બરોબર છે? તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી, તમે તમારું લોહી અત્યારે તપતું નથી? આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો, બરાબર? તમારા પાર્ટીના થાવ, તમે પાર્ટી તમને છોડી દેવાનું કોઈ કહેતું નથી, પણ તમારા સમાજને તો ભૂલી જાઓમાં તમે તમારા સમાજની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની સામે આવ્યા નથી, એક દિવસે, એક વારે। સમાજને થઈને આપણે ઉજળા છીએ, સમાજના લીધે આપણે ઉજળા છીએ, ન કે પાર્ટીના લીધે। પાર્ટી તો આજ છે ને કાલે નથી। પાર્ટીને તો તમારા કરતા બળવાન ઉમેદવાર મળી જશે ને બેન, તો પાર્ટી તો તમને રાતોરાત તમારા બિસ્તરા બંધવીને હાલતા કરી દેશે, બરોબર છે? પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ ક્યારેય નહીં કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખથી આંખ મેળવીને વાત નહીં કરી શકો। તમે જે અત્યારે જે મહિલા સશક્તિકરણ ને મહિલાને જાગૃત કરવા જે નીકળતા હતા એ તમે જાશો તો એ જ જાગૃત થઈને મહિલા તમને સવાલ પૂછશે કે બેન તેદી તમે ક્યાં ગયા હતા? અત્યારે નાનાથી નાની, સામાન્યથી સામાન્ય આપણા બહેનો દીકરીઓ જે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે આટલા દિવસથી, રાત દિવસ મહેનત કરે છે, તો તમે આટલા હોદ્દા ઉપર બેઠા છો તો તમે તો કંઈક તમારા સમાજને કંઈક તમારું તો સેવા યોગદાન આપો બેન। આ હતા સતરાણી, તેમના દ્વારા જે હૈયાવરા ઠાલવામાં આવી છે। રીવાબા જાડેજાને પ્રશ્ન કરવામાં આવ્યો છે, સાથે જ તેમણે કહ્યું છે કે તમે પાર્ટીના રહો તેને કોઈ વાંધો નહીં, પરંતુ ક્ષત્રિય સમાજ માટે કંઈ શબ્દ તો ઉચ્ચારો। સાથે તેમણે સવાલ કરતાં એવું પણ કહ્યું છે કે વ્યક્તિ સમાજથી જ ઉજળો થાય છે, સમાજથી જ તેને આ રાજકીય પદ પ્રાપ્ત થાય છે, પરંતુ જો આ સમયમાં સમાજનો સાથ સહકાર નહીં આપતો, સમાજ તમને ક્યારેક માફ નહીં કરે। તેમણે વધુમાં કહ્યું કે પાર્ટીને કાલ ઉઠીને તમારા કરતાં મજબૂત નેતા મળી જશે તો પાર્ટી તમને પણ કાઢી નાખશે, તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે અને એવું આહવાન પણ કર્યું છે કે તેઓ સમાજ માટે કંઈક બોલે। હાલ જે સતરાણીનો જે ઓડિયો સામે આવ્યો છે તેણે અનેક ચર્ચાઓ જગાવી। જોકે હાલ જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તેના કારણે ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા તેમણે પણ મૌન સેવી લીધું છે, કેમ કે જયરાજસિંહ જાડેજા દ્વારા જેવી રીતે ક્ષત્રિય સમાજના જે લોકોને ચેલેન્જ આપવામાં આવી હતી
કે જે સોશિયલ મીડિયા ઉપર કૂદાકૂદ કરતા લોકો હોય તે મને મળે, સ્થળ બતાવે, તારીખ બતાવે. ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં જે વધુ રોષ ફાટી નીકળ્યો હતો ને તેના કારણે જયરાજસિંહ જાડેજાને પણ ક્યાંક ને ક્યાંક હવે આમાં સાઇડલાઇન થવું પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે. ને હવે આ પરિસ્થિતિ વચ્ચે કોઈ પણ ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો છે તે આ જોખમ લેવા માંગતા નથી. હવે જોવાનું રહ્યું કે આ રોષ છે તે ક્યારે શાંત પડે છે અને આ વિવાદ છે તે ક્યારે અટકે છે તે તો સમય બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.